નમસ્કાર. તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. સૌ પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. આપ સૌએ મને ખૂબ જ સપોર્ટ કર્યો, ખૂબ સહયોગ આપ્યો છે અને તમારો ખૂબ જ પ્રેમ મળ્યો છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, એક નવા જ ટૉપિક સાથે આપણે હાજર છીએ. જી હા દોસ્તો, આજના ટૉપિકમાં એક ખૂબ જ અગત્યનો ટૉપિક લેવો છે કે જે આપણે જે હરાવો ડાયાબિટીસની સિરીઝ ચાલે છે. હવે જો આપણે ડાયાબિટીસને હરાવવો હોય તો આપણે આજનો ટૉપિક જાણવો અને એને સમજવો ખૂબ જ જરૂરી છે. જી હા દોસ્તો, ડાયાબિટીસને કેમ હરાવવાનો છે અને એના પાછળ કેમ પડી જવાનું છે એનું એક અગત્યનું કારણ આજે આપણને જાણવા મળવાનું છે. જી હા દોસ્તો, ડાયાબિટીસને હરાવવો અને એની પાછળ પડી જવું એટલા માટે જરૂરી છે કે દોસ્તો, ડાયાબિટીસની સૌથી પહેલી અને સૌથી ખરાબ અસર આપણી કિડની ઉપર થતી હોય છે. જી હા દોસ્તો, એટલે આજે આપણે ડાયાબિટીસની કિડની ઉપર થતી અસરો વિશે જ અભ્યાસ કરવાના છીએ, એની માહિતી મેળવવાના છીએ અને આવું કેમ થાય છે અને એનાથી કેવી રીતે બચી શકાય અને આવું થાય તો પછી આપણને લક્ષણો કયા આવે એ બધી જ બાબતો ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. એની પર આપણે પ્રકાશ પાડવાનો છે. તો વિડીયો સાથે જોડાયેલા રહો અને છેક સુધી ખૂબ જ એક પછી એક અગત્યની માહિતી આવશે. એ તમામ માહિતી તમે તમારા જીવનમાં ઉતારો. તમારું સ્વાસ્થ્ય દિવસે દિવસ ખૂબ સારું થાય અને તમારી સ્વાસ્થ્ય સારું થવાથી તમારી ઓવરઓલ પ્રગતિ પણ ખૂબ સારી થાય. એવી જ શુભ ભાવના સાથે આજનો આ ટૉપિક આપણે શરૂ કરીએ. દોસ્તો, આપણી સાથે નવા જોડાયેલા છે એ તમામનું ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ અભિનંદન. નવા જોડાયેલા મિત્રોને ખાસ જણાવવાનું કે દોસ્તો, આજનો ટૉપિક સમજવા માટે આ વિડીયોની આગળ રિલીઝ થયેલા 2 વિડીયો જોવા ખૂબ અગત્યના છે. એટલે જો તમે નવા હો અને તમે એ વિડીયો ના જોયેલા હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. ત્યાં જોઈને તમે ત્યાંથી જઈને એ વિડીયો જરૂર જોઈ લેજો કે જેથી તમને આજે વિડીયો છે એની જે સમજણ શક્તિ છે એમાં ખૂબ તમારો વધારો થાય. સાથે સાથે દોસ્તો, તમે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ હાલ જ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો. કેમ કે આપણે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ ઉપર તમારી આરોગ્યને લગતી ખૂબ જ અગત્યની અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબતોની સરળ સમજૂતી તમને આપવામાં આવે છે અને બધાને મગજમાં ઉતરી જાય અને બધાને સરળતાથી સમજાય એવી ભાષામાં આપણે બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ચેનલ સાથે જોડાયેલા રહો. તો આજનો ટૉપિક છે કે આપણે ડાયાબિટીસથી આપણી કિડનીઓ ઉપર શું અસર થાય છે. હવે આ ટૉપિકને સમજવા માટે આપણે કિડની કેવી હોય અને એની આંતરિક રચના કેવી હોય એ સમજવાની ખૂબ જરૂર છે. પણ આ દોસ્તો, આપણે જેમ કોઈ વિજ્ઞાનનો સ્ટુડન્ટ સમજે એટલી ખૂબ ઊંડાણથી સમજવાની જરૂર નથી, પરંતુ આપણે ખાલી ઓવરઓલ સમજવાનું છે. એટલે કોઈ ડીપમાં જવાની ખૂબ ખાસ જરૂર નથી. હું તમને ખૂબ જ સરળ ભાષામાં, સરળ શબ્દોમાં કિડની વિશે તમને જણાવી દઉં. હું તમારા માટે કિડનીનો સ્કીમેટિક ડાયાગ્રામ એટલે કે ડ્રોઈંગ લઈને આવ્યો છું. એ ડ્રોઈંગ ઉપરથી આપણે સમજીશું કે ખરેખર કિડની શું છે, કેવી હોય છે અને એમાં કેવી રીતે બધું કાર્ય થાય છે. આ એક આપણને કુતૂહલનો વિષય હોય છે કે આ કિડનીનું કાર્ય કેવી રીતે હોય છે, શું હોય છે આ બધું. તો હું તમારા માટે એનો ડાયાગ્રામ લઈને આવ્યો છું અને આપણે ડાયાગ્રામ સાથે એને સમજીશું. તો દોસ્તો, આ છે કિડનીનો ડાયાગ્રામ. આપણને ખબર પડે એટલે ડાયાગ્રામમાં બધા માપ થોડા મોટા લીધેલા છે, પરંતુ આપણી કિડની નાની જ હોય છે, આવડી મોટી નથી હોતી. આ ફક્ત તમને સમજણ પડે એના માટે જ હું કિડનીનું મોટું ચિત્ર લઈને આવ્યો છું.
દોસ્તો આ છે આપણી કિડની. આપણી જોડે આપણે ભગવાને આપણને 2 કિડની આપેલી છે, એક જમણી બાજુ ને એક ડાબી બાજુ. આપણે 2 કિડનીઓ આવેલી છે આપણા પેડુમાં નીચે. હવે આપણે એ ફંક્શન સમજીએ કિડનીનું અને કિડનીની રચના સમજીએ આંતરિક. હવે તમે જોશો તો આ મોટી રક્ત નલિકા છે. તમને સમજણ પડે એટલે મેં એને મોટી દોરેલી છે, પરંતુ આટલી મોટી હોતી નથી. પરંતુ આપણે સમજણ શક્તિ માટે જોઈ લઈએ કે આ એક મોટી નલિકા, રક્ત નલિકા છે. આપણું ખરાબ લોહી, કચરાવાળું લોહી કિડનીમાં અહીંયાથી અંદર પ્રવેશ કરે છે. હવે અહીંયાથી અંદર પ્રવેશ કરીને અહીંયા જે એકદમ ગૂંચળા જે દેખાય છે, નાની નાની ખૂબ જ અતિશય સૂક્ષ્મ રચનાઓ અહીંયા હોય છે. ત્યાં સુધી આપણું ખરાબ લોહી પહોંચે છે. અહીંયા નેફ્રોન આવેલા હોય છે. નેફ્રોનની અતિ સૂક્ષ્મ રચનાઓ થયેલી હોય છે. આ સમજી લીધા પછી હું તમને નેફ્રોનની આકૃતિ પણ બતાવવાનો છું, પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે અહીંયા નેફ્રોન હોય છે. આવા નેફ્રોન એ એક જાતનું ફિલ્ટરનું કામ કરે છે, ગરણીનું કામ કરે છે, અને ત્યાંથી શુદ્ધ થયેલું લોહી જે આ લાલ કલરનું બતાવવામાં આવે છે, એ લાલ કલરની અત્યંત બારીક રક્ત નલિકાઓ દ્વારા ભેગું થાય છે. રક્ત નલિકાઓ જોડાતી પછી છેવટે અહીંયા રક્ત ભેગું થાય. એ રીતે આખા જ પોર્શનમાં જે મેં આટલું ડ્રોઈંગ બતાવ્યું છે એ આખા જ પોર્શનમાં આ ટાઈપની રચના હોય છે, પરંતુ આપણને સરળતાથી સમજણ પડે એટલે અહીંયા બધા જે ડ્રોઈંગ નથી કરેલા, પરંતુ આટલી જગ્યામાં જ કરેલા છે, પરંતુ અહીંયા બધા જ એ રચના હોય છે. એટલે શુદ્ધ થયેલું લોહી અતિ સૂક્ષ્મ નલિકાઓ દ્વારા જે એક પછી એક ભેગી થઈને છેવટે થોડી મોટી નલિકા બને અને અહીંયા આવે. એ જ રીતે ચારે બાજુથી અહીંયા આવે અને અહીંયાથી આપણા હૃદયમાં પમ્પિંગ થવા માટે જાય અહીંયાથી. હવે આ લોહી આવ્યું, શુદ્ધ થયું અને ગયું, પણ એ શુદ્ધ થયા પછી જે કચરો નીકળ્યો એ આપણે મૂત્ર સ્વરૂપે બહાર નાખીએ છીએ. એટલે આ નેફ્રોન વાળી જે રચનાઓ છે ત્યાંથી અહીંયા બધું મૂત્ર એકઠું થાય છે અને આ છેવટે આ એની મૂત્ર નલિકા છે, આ છેવટે અહીંયાથી બહાર નીકળે અને છેવટે આપણી યુરિન સિસ્ટમ દ્વારા એને બહાર ફેંકી દેવામાં આવે. એટલે તમે ધ્યાનથી આ આકૃતિ જોઈ લો. આવી સૂક્ષ્મ રચનાઓ, અતિશય સૂક્ષ્મ, જેને માઇક્રોસ્કોપિક કહેવાય, એ રચનાઓ આપણી કિડનીની અંદર આવેલી હોય છે. હવે દોસ્તો મેં તમને જે નેફ્રોન કયા જે અહીંયા આપણે સમજાયું કે અહીંયા નેફ્રોન હોય છે. એ નેફ્રોન કેવા હોય છે? એ નેફ્રોનને આપણે ખૂબ મોટા કરીને જોઈએ, અતિશય મોટા કરીને, તો કેવા લાગે? તો એ આ નેફ્રોન હોય છે જે અતિશય સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક હોય છે, પરંતુ એને આપણને સમજણ પડે એટલે એની આ મોટી આકૃતિ આપણે રજૂ કરી છે. હવે આ જે છે બ્લુ કલરની લાઈન, એમાંથી આપણું અશુદ્ધ લોહી અંદર જાય. અહીંયા અત્યંત ગૂંચળાવાળી અતિશય સૂક્ષ્મ રચના હોય અને ત્યાં મેમ્બ્રેન આવેલા હોય. મેમ્બ્રેન એટલે એક જાતની ગરણી. એ મેમ્બ્રેનના કારણે અહીંયાથી કચરો આ છે અહીંયાથી આ વેસ્ટ મટીરિયલ એટલે કે જે મૂત્ર બનવા માટેનું જે મટીરિયલ હોય અહીંયાથી બહાર નીકળે અને આ બાજુથી આપણું શુદ્ધ લોહી બહાર નીકળે. હવે કુદરતે એક એવી સરસ રચના દોસ્તો કરી છે કે જ્યારે આપણું નેફ્રોન કામ કરે છે ત્યારે આપણા વેસ્ટ મટીરિયલની સાથે સાથે આપણા શરીર માટે ઉપયોગી એવા આયર્ન અને અમુક પોષક તત્વો અને વધારાનું પાણી જે આપણું ઉપયોગી હોય એ પણ અહીંયાથી બહાર ફેંકી દેવામાં આવતું હોય છે. પરંતુ આ જે મોટી નળી દેખાય છે મૂત્ર એટલે કે વેસ્ટેજ લઈ જતી, એની આજુબાજુ અસંખ્ય રક્ત નલિકાઓ વીંટળાયેલી હોય છે. અને રક્ત નલિકાઓ વીંટળાયેલી હોય છે એમાં એની સપાટી અને આની સપાટીની વચ્ચે આ બધા જ પદાર્થોનું એક્સચેન્જ થાય છે. એટલે કે આ જે વેસ્ટ જતું હોય છે એમાંથી આપણા શરીરને જરૂરી તત્વો પાછા શોષણ કરી દેવામાં આવે છે અને પાછા શોષણ કરીને પછી ફરીથી આપણા બ્લડના પ્રવાહમાં એને રક્ત નલિકાઓના ગૂંચળા દ્વારા ભેળવી દેવામાં આવે છે.
દોસ્તો આપણે આકૃતિ દ્વારા સમજ્યા, પહેલાં આપણે કિડનીની આકૃતિ જોઈ અને એ પછી નેફ્રોનની આકૃતિ જોઈ. હવે આ નેફ્રોન એ બહુ મોટો શબ્દ જો અંગ્રેજીમાં તમને લાગતો હોય તો આપણે સિમ્પલ શબ્દોમાં તમને સમજવું હોય તો એને ગરણી કહેવાય. એ કુદરતની ગરણી છે જે આપણા લોહીને શુદ્ધ કરે છે. જો આ ગરણી ના હોય તો લોહીની શુદ્ધિકરણ ના થાય અને ઝેરી પદાર્થો આપણા સમગ્ર શરીરમાં ફેલાઈ જાય. એટલે કુદરતે આપણને આ ખૂબ જ અમૂલ્ય અને ખૂબ જ માઇક્રોસ્કોપિક રચનાઓથી ભરેલું આ એક અંગ આપેલું છે જે આપણા દરેક અંગ માટે ખૂબ જ બેહદ અગત્યનું અંગ છે. દોસ્તો આપણે આકૃતિ ઉપરથી જોયું કે કિડની કેટલી સૂક્ષ્મ અને અતિશય સૂક્ષ્મ રચનાઓથી બનેલી છે. એવી રચનાઓ કે જે માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે એની આપણને થોડો ખ્યાલ આવે એવી સાવ સૂક્ષ્મ રચનાઓથી બનેલી આપણી કિડની છે. હવે આપણે આની આગળના 2 વિડીયોમાં શીખ્યા હતા કે જ્યારે પણ આપણું ડાયાબિટીસ વધારે હોય અને સતત શુગરનું લેવલ આપણા બ્લડમાં વધારે ને વધારે રહેતું હોય ત્યારે શું થાય છે. જી હા દોસ્તો, હું તમને એનું ફરીથી ઝડપથી સમજાવી દઉં. દોસ્તો આપણે શીખ્યા હતા, જે પહેલો વિડીયો હતો એમાં આપણે શીખ્યા હતા કે જ્યારે પણ આપણું શુગરનું લેવલ મેન્ટેન નથી થતું અને વધારે ને વધારે ચાલી જાય છે ત્યારે લાંબા ગાળે આપણી રક્તવાહિનીઓની અંદરની બાજુ એક પડ જામી જાય છે. જે પડ આપણને નરી આંખે કે માઇક્રોસ્કોપમાં તો નથી દેખાતું, પરંતુ ક્લિનિકલ રિસર્ચ દ્વારા એની હાજરી સાબિત થયેલી છે. જ્યાં દોસ્તો હવે જે આ પડ જામી જાય છે એ આપણી રક્ત નલિકાઓ જે છે, સૂક્ષ્મ રચનાઓ છે, એની જે સ્થિતિસ્થાપકતા અને એની કાર્યશક્તિ અને એનું પ્રવાહીને વહન કરવાની તાકાત એ બધું જ ઓછું કરી નાખે છે અને એને ભયંકર નુકસાન કરી દે છે. હવે આવું થાય ત્યારે આપણે જે સૂક્ષ્મ અતિશય સૂક્ષ્મ નલિકાઓ છે એને ખૂબ મોટું નુકસાન થઈ જતું હોય છે અને એ નુકસાન થઈ જાય એટલે કિડનીમાં પણ જે સૂક્ષ્મ રચનાઓ છે બધી એ તમામને નુકસાન થવાનું સ્ટાર્ટ થઈ જાય. દોસ્તો આપણે એક બીજું અને મહત્ત્વપૂર્ણ કારણ સમજાતા કે જ્યારે પણ આપણું બ્લડમાં સુગર વધારે હોય છે ત્યારે સૂક્ષ્મ રક્ત નલિકાઓની અંદર ઇન્ફ્લેમેશન થતું હોય છે. જી હા દોસ્તો, ઇન્ફ્લેમેશનનો વિસ્તૃત અને જેને કહીએ ને કે એની સાચી સમજણ એ મેં તમને અગાઉના વિડીયોમાં આપેલી છે. તેમ છતાં ફરીથી જણાવી દઉં કે ઇન્ફ્લેમેશન એટલે એનો ગુજરાતી અર્થ આપણે ડિક્શનરીમાં જોઈએ તો સોજો કહે છે, પણ સોજા કરતાં પણ એનો અર્થ ઘણો વિશાળ છે. એટલે એમાં સોજો તો આવે જ, પરંતુ ચામડીને અથવા તો કોઈ પણ જ્યાં પણ ઇન્ફ્લેમેશન થાય ત્યાં એના સિવાય ભયંકર નુકસાનો થઈ જતા હોય છે, એને ઇન્ફ્લેમેશન કહેવાય. એટલે જ્યારે પણ આપણું શુગર વધારે હોય છે ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ એકદમ સક્રિય થઈ જાય. આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય અને રોગ પ્રતિકારક શક્તિને એવું લાગે કે જે વધારાનું શુગર દોડે છે એ કોઈ બહારનો પદાર્થ છે, એટલે એનો પ્રતિકાર કરવા માટે આપણી ચેતાતંત્ર એકદમ એક્ટિવ થઈ જાય. એને અનુકંપી ચેતાતંત્ર કહેવાય. એને કહેવાય સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એ આખી એકદમ એક્ટિવ થઈ જાય અને યુદ્ધ શરૂ કરી દે. હવે તમે જાણો છો કે કોઈ પણ પ્રદેશમાં કે ગમે ત્યાં જ્યારે યુદ્ધ શરૂ થાય ત્યારે કેટલી ખાના ખરાબી થાય છે અને કેટલું નુકસાન થઈ જતું હોય છે. એટલે એ જ રીતે આપણી રક્ત નલિકાઓની અંદર ભયંકર નુકસાન થઈ જાય. એટલે જ્યારે શુગર આપણે વધારે રાખીએ તો આપણું ચેતાતંત્ર પણ એને દુશ્મન સમજે છે, એને એની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દે અને એના કારણે જ રક્ત નલિકાઓની અંદર નુકસાન થઈ જતું હોય છે. દોસ્તો આપણે એક મહત્ત્વપૂર્ણ રીઝન, એક કારણ એ પણ જોયું હતું કે જ્યારે પણ આપણા બ્લડમાં શુગર હોય ત્યારે એની અંદર ફ્રી રેડિકલ્સ ફરતા થઈ જાય છે. હવે આ ફ્રી રેડિકલ્સ શું છે એ પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું. એમાં તમને મેં કહ્યું હતું કે ઓક્સિજનનો જે એક અણુ છે, આમ આપણે O2 કહીએ તો O2ના 2 અણુ જોડાયેલા હોય છે, પરંતુ જ્યારે એક અણુ છૂટો પડી જાય ત્યારે એની જોડે 2 હાથ હોય છે. હવે જો એના બંને હાથ જો કામમાં હોય, કોઈ પદાર્થને પકડી રાખ્યો હોય, દાખલા તરીકે પાણીનો અણુ છે તો બંને હાથોથી એને હાઇડ્રોજનને પકડી રાખેલો છે, H2 એટલે 2 હાઇડ્રોજનને પકડી રાખેલા છે, એટલે એકે હાથ નવરો નથી, એટલે એ નુકસાનકારક ના હોય. પરંતુ જ્યારે ઓક્સિજનનો એક હાથ છૂટો હોય ત્યારે એ આપણી રક્ત નલિકાઓનો
આપણા શરીરનું ખવાણ કરે છે, એનું ઓક્સિડેશન કરે છે. એટલે આ જે ખવાણ થાય છે, ઓક્સિડેશન થાય છે, એનાથી અત્યંત નાજુક અને અત્યંત બારીક જે રક્તનલિકાઓ છે એને ખૂબ જ નુકસાન થઈ જતું હોય છે અને એ રીતે આપણી કિડની ખરાબ થઈ જતી હોય છે. દોસ્તો, એ સિવાય આપણે એ પણ જોયું હતું કે એક જાતનો એન્ઝાઇમ્સ આપણા શરીરમાં ફરતો થઈ જાય છે કે જ્યારે આપણું શુગર વધારે હોય, એટલે આ એન્ઝાઇમ્સ પણ આપણી રક્તનલિકાઓની સ્થિતિસ્થાપકતા ઓછી કરી દેવાનું કામ કરે છે અને જ્યારે પણ વધારે ફ્લો આવે બ્લડનો ત્યારે એ નળી પહોળી થઈ શકતી નથી અને એ રીતે નળીને ડેમેજ થતું રહે છે અને આપણી કિડની ખરાબ થતી રહે છે. હવે દોસ્તો, આપણી કિડની સહિત કોઈ પણ નાજુક અને અત્યંત સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક રચનાઓ જે છે, જે રક્તનલિકાઓથી બનેલી હોય છે, એનો વિકાસ કરવા માટે, એને ઘસારો પૂરો પાડવા માટે નાઇટ્રિક ઓક્સાઇડની જરૂર પડતી હોય છે. હવે જ્યારે પણ આપણા બ્લડમાં નાઇટ્રિક ઓક્સાઇડ ઓછો થઈ જાય ત્યારે આપણા જે સૂક્ષ્મ અને અતિશય સૂક્ષ્મ રચનાઓનો વિકાસ, એનો ઘસારો પૂરો કરવાનું કાર્ય અટકી જાય છે. હવે જ્યારે આપણું ડાયાબિટીસ વધારે હોય ત્યારે આપણું આ નાઇટ્રિક ઓક્સાઇડ ઓછો થઈ જાય છે અને નાઇટ્રિક ઓક્સાઇડ ઓછો થઈ જવાથી આપણો જે સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ રચનાઓનો જે વિકાસ છે, એનો ઘસારો પૂરો કરવાનું જે આખું કાર્ય છે એ અટકી જાય છે અને એના કારણે આપણી અત્યંત સૂક્ષ્મ રચનાઓને નુકસાન થઈ જવાથી કિડનીને નુકસાન થાય છે. આપણે એ વખતે એક અગત્યનું કારણ સમજાતા કે આપણું જ્યારે પણ શુગર વધારે હોય, આપણા બ્લડમાં શુગર ફરતું હોય એટલે આપણા બ્લડની ઘનતા વધી જાય છે. હવે આ ઘનતા વધી જવાથી આપણું બ્લડ જાડું થઈ જાય છે અને બ્લડ જાડું થઈ જાય અને જ્યારે રક્તનલિકાઓની અંદર એને બળજબરીથી જ્યારે ફરવું પડે ત્યારે રક્તનલિકાઓને રપ્ચર કરી શકે, એની પર પ્રેશર ઊભું કરી શકે અને પ્રેશર ઊભું કરે એટલે આપણી કિડનીઓની અત્યંત સૂક્ષ્મ રચનાઓને ડેમેજ કરે છે. દોસ્તો, આપણી કિડની સહિત જ્યાં પણ અતિશય સૂક્ષ્મ રચનાઓ છે, રક્તનલિકાઓ છે, એનો એક બેઝિક યુનિટ હોય છે, એને બેઝમેન્ટ મેમ્બ્રેન કહેવાય. હવે જે આ બેઝમેન્ટ મેમ્બ્રેન છે એને આપણા બ્લડમાં ફરતી અતિશય શુગરથી ખૂબ નુકસાન થઈ જાય છે. હવે જ્યારે આ બેઝમેન્ટ મેમ્બ્રેન જ નુકસાન પામે છે એટલે આપણી જે નલિકાઓ છે એને પારાવાર નુકસાન થાય અને એ નુકસાન થવાથી કિડની સહિતના જ્યાં પણ અતિશય સૂક્ષ્મ રચનાઓ છે ત્યાં દરેક અંગોમાં નુકસાન થઈ જાય છે. દોસ્તો, તમને કિડનીનું ડ્રોઈંગ ફરીથી બતાવી દઉં કે જો આપણે અહીંયા બ્લડ આવે છે હૃદયમાંથી, આપણી જે ઉદરોપટલીય જે ધમની હોય છે એ ધમનીમાંથી અહીંયા બ્લડ સાફ થવા માટે આવે છે. એટલે આ જે અહીંયા આ જે નલિકા છે, રક્તનલિકા, એની અંદર આપણા હૃદયના પમ્પિંગનું પ્રેશર હોય છે. આપણું હૃદય સતત જે બ્લડ પંપ કરે એટલે એનું પ્રેશર ઊભું થાય છે. હવે જ્યારે પણ આ પ્રેશર જરૂર કરતાં વધી જાય એટલે તમે સમજી શકો છો કે આટલી સૂક્ષ્મ રચનાઓ ઉપર જ્યારે અતિશય પ્રેશર પડે એટલે એ રચનાઓ ખરાબ થાય અને અત્યંત સૂક્ષ્મ નળીઓ ધીમે ધીમે બધી બંધ થતી જાય અને કિડની ખરાબ થતી જાય. હવે આ પ્રેશર વધવાના કારણો પણ ડાયાબિટીસ છે. એટલે આપણે એ સમજીએ કે ડાયાબિટીસથી પ્રેશર કેવી રીતે વધે છે અને આ પ્રેશર વધવાથી અહીંયા બધા જ પ્રેશર પડવાથી આપણે આ કિડનીની અત્યંત નાજુક રચનાઓને નુકસાન થતું હોય છે. તો દોસ્તો, પ્રેશર વધવાનું એક ખાસ અને મહત્ત્વનું કારણ એ છે કે આપણે અગાઉના વિડીયો જો તમે જોયા હોય તો એમાં આપણે સમજણ આપેલી છે કે જ્યારે પણ આપણા બ્લડમાં શુગર ખૂબ વધારે હોય ત્યારે આપણા પેન્ક્રિયાસ નામની ગ્રંથિ ખૂબ ઇન્સ્યુલિન ઊભું કરે અને સતત આ જો કન્ડિશન ચાલુ રહે, ખૂબ વધારે ઇન્સ્યુલિનવાળી કન્ડિશન આપણી ચાલુ જ રહે તો આપણા કોષના જે મેમ્બ્રેન હોય છે, જે રિસેપ્ટર્સ હોય છે, એ ઇન્સ્યુલિન પ્રત્યે અસંવેદનશીલ બની જતા હોય છે. હવે ઇન્સ્યુલિન પ્રત્યે અસંવેદનશીલ બની જવાથી ઇન્સ્યુલિન પ્રત્યે એક રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે અને ઇન્સ્યુલિન આપણા કોષની અંદર
સુગરનો ઉપયોગ થાય એનું મેનેજમેન્ટ કરી શકતું નથી. જી હા દોસ્તો, આપણા કોષમાં સુગરનું મેનેજમેન્ટ એટલે કે સુગરનો વપરાશ થઈને એમાંથી ઉર્જા આપણને મળે, એ જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમને એક્ટિવ કરવાનું, એને ચાલુ કરવાની ચાવી આ ઇન્સ્યુલિન જોડે હોય છે. હવે જ્યારે ઇન્સ્યુલિન પ્રત્યે જ્યારે એનું રેઝિસ્ટન્સ, એનો વિરોધ ઊભો થઈ જાય, એ બિન અસરકારક થઈ જાય, ત્યારે શું થાય છે કે આપણા બ્લડની અંદર ઇન્સ્યુલિન ખાસું બધું વહેતું હોય, સાથે સાથે સુગર બી ખાસું વહેતું હોય, પરંતુ એ સુગરનો ઉપયોગ કોષમાં ના થઈ શકે. હવે આ કન્ડિશનના કારણે આપણા બ્લડની અંદર સોડિયમ અને ફ્લુઇડ વધારાનું પ્રવાહી ભેગું થઈ જાય. હવે જે આપણી રક્ત નલિકાઓનું ટોટલ વોલ્યુમ છે, જેટલું કદ છે, એ કદ કરતાં જ્યારે વધારાનું પ્રવાહી ભેગું થઈ જાય એટલે આપણે ટોટલ આખી રક્ત પરિવહન જે આખી સિસ્ટમ છે, રુધિરાભિસરણ તંત્ર છે, એની ઉપર વધારાનું પ્રેશર ડેવલપ થાય અને હૃદયનું પમ્પિંગ તો ચાલુ જ હોય છે. એટલે એ પ્રેશર બિલ્ડઅપ થાય અને આપણી અત્યંત બારીક નાજુક સૂક્ષ્મ નલિકાઓ રપ્ચર થાય અને નુકસાન થાય અને એની કાર્યક્ષમતા ખૂબ ઓછી થઈ જાય, એની ઇલેક્ટ્રિસિટી સ્થિતિસ્થાપકતા પણ ઓછી થઈ જાય. હવે જ્યારે સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય છે ત્યારે વધારે ફ્લો જ્યારે આવતો હોય બ્લડનો, એની સામે એ નળી સાંકડી રહે, એનું આંકુચન સંકુચન ના થઈ શકે અને એના કારણે આપણું પ્રેશર બીપી વધી જતું હોય છે. અને આ બીપી વધી જવાથી, આપણું બ્લડ પ્રેશર વધી જવાથી, આપણે જે કિડનીમાં સૂક્ષ્મ રચનાઓ જોઈ એની પર ખૂબ દબાણ ઊભું થવાથી એ રચનાઓ તૂટી જતી હોય છે અને આપણી કિડની ડેમેજ થવાનું ચાલુ થઈ જતું હોય છે. દોસ્તો, આપણી કિડની ઉપર બ્લડ પ્રેશર વધવાનું એક મહત્વપૂર્ણ કારણ આપણે હમણાં આગળ પણ જાણ્યું, એ ઇન્ફ્લેમેશન છે. જ્યાં દોસ્તો, ઇન્ફ્લેમેશનથી રક્તનલિકાઓને જે નુકસાન થઈ જાય એટલે રક્તનલિકાઓની સ્થિતિસ્થાપકતા બગડે અને સ્થિતિસ્થાપકતા બગડે એટલે શું થાય કે એનું પ્રેશર વધે, બ્લડનું પ્રેશર વધે, કારણ કે નળીઓ આમ પહોળી થવી જોઈએ થાય નહીં એટલે પ્રેશર ખૂબ વધે જાય અને ખૂબ વધારાનું પ્રેશર આપણી અત્યંત નાજુક, જે પણ જગ્યાએ અત્યંત નાજુક રચનાઓ છે, એમાં કિડનીમાં તો ખાસ અત્યંત નાજુક રચનાઓ છે, એને પારાવાર નુકસાન કરે અને કિડની ડેમેજ થવાનું ચાલુ થઈ જાય. દોસ્તો, આ પ્રેશર વધવાનું એક કારણ જે આપણે આગળ પણ જોયું કે આપણી રક્ત નલિકાઓમાં જ્યારે ખૂબ શુગર વહેતું હોય ત્યારે જે પડ જામી જતા હોય છે. હવે જ્યારે આ પડ જામી જાય છે એટલે આપણી જે સૂક્ષ્મ નલિકાઓની સ્થિતિસ્થાપકતા, કાર્યશક્તિ એ બધું જ ખરાબ થઈ જાય છે અને એના કારણે જે સ્થિતિસ્થાપકતા ખરાબ થઈ જાય એની પર પડ પણ જામેલું હોય એટલે લોહીને જવા માટે પૂરતી જગ્યા રહે નહીં, એટલે એના કારણે શું થાય, ઓછી જગ્યામાં વધારે લોહીને જવાની જરૂર પડે એટલે પ્રેશર ઊભું થઈ જાય અને પ્રેશર ઊભું થઈ જવાથી આપણું બ્લડ પ્રેશર વધી જાય અને બ્લડ પ્રેશર વધી જાય એટલે કિડનીને નુકસાન થાય. દોસ્તો, હવે જ્યારે પણ ખૂબ જ લાંબા ગાળા માટે આપણું બ્લડ શુગર મેન્ટેન ના રહે અને આપણા બ્લડમાં શુગર ફરતું જ રહે ત્યારે RAAS નામનો એક હોર્મોન રિલીઝ થાય છે. હવે જ્યારે આ હોર્મોન RAAS રિલીઝ થાય છે ત્યારે આપણી રક્ત નલિકાઓને સાંકડી કરી નાખે છે. જ્યારે આ રક્ત નલિકાઓ સંકુચિત થઈ જાય છે, જે આવડી હોય સપોઝ તો આવડી થઈ જાય, એનું કદ, એની વચ્ચેનો વેહ ઓછો થઈ જાય એટલે આપણા બ્લડને વહેવામાં મુશ્કેલી પડે અને એના કારણે ટોટલ બ્લડ પ્રેશરમાં આપણે વધારો થાય અને આ બ્લડ પ્રેશરમાં વધારો થાય એટલે આપણી કિડનીની અંદર આવેલી અત્યંત નાજુક રક્ત નલિકાઓને પારાવાર નુકસાન થાય છે અને આ રીતે પણ કિડની ફેલ થવાનું ચાલુ થઈ જાય છે. દોસ્તો, આપણી પ્રેશર વધવાનું એક મહત્વનું કારણ ઓબેસિટી છે. જી હા દોસ્તો, જ્યારે પણ આપણા શરીરમાં ચરબી વધારે હોય, એમાં ખાસ કરીને આપણું પેટ વધેલું હોય, ત્યારે એ વધેલા પેટના કારણે અમુક હોર્મોન્સ રિલીઝ થતા હોય છે, જે આપણે આગળ RAAS હોર્મોન કર્યું એના સિવાય પણ બીજા ઘણા હોર્મોન્સ એવા રિલીઝ થાય છે અને એ હોર્મોન્સ રિલીઝ થવાથી આપણું બ્લડ પ્રેશર વધે છે અને આપણું બ્લડ પ્રેશર વધવાથી આપણી અત્યંત નાજુક રચનાઓને ખૂબ નુકસાન થતું હોય છે. દોસ્તો, આ બ્લડ પ્રેશર વધવાનું એક વધારાનું કારણ જીનેટિક હોય છે. જે આ દોસ્તો, આ જીનેટિક કારણોના કારણે જે પણ વ્યક્તિઓમાં આ હોય છે એના DNAમાં એવા સંદેશા હોય છે
કે એમાં એમને ડાયાબિટીસ અને પ્રેશર બંને એક સાથે વકરતા હોય છે. હવે બંને પરિસ્થિતિ એક સાથે વકરે ત્યારે આપણે આગળ જોયા એ તમામ નુકસાનો એક સાથે થાય છે અને કિડનીને અંદર રચનાઓ હોય છે જે એને ડેમેજ કરે છે. દોસ્તો, આપણે જોયું કે જ્યારે પણ આપણે આ બ્લડની અંદર શુગર વધારે હોય, આપણને ડાયાબિટીસ સતત રહેતો હોય, ત્યારે આપણી અત્યંત સૂક્ષ્મ રચનાઓને માઇક્રોવાસ્ક્યુલર ડેમેજ તો થાય જ છે. સાથે સાથે જ્યારે પણ આપણું શુગર વધારે હોય ત્યારે આ જ માઇક્રોવાસ્ક્યુલર ડેમેજના કારણે આપણું બીપી પણ વધી જાય છે. એટલે એક તો આપણી રક્ત નલિકાઓને માઇક્રોવાસ્ક્યુલર ડેમેજ થયું અને બીજું એની અંદર ડેમેજ થયેલી નળીની અંદર પ્રેશર વધ્યું. હવે તમે જ્યારે વિચાર કરો, સપોઝ સાયકલની કે ટાયરની ટ્યુબનું હું તમને ઉદાહરણ આપું કે જ્યારે આપણી ટ્યુબ ખૂબ ઘસાઈ જાય, જૂની થઈ જાય અને એની સાથે સાથે આપણે હવાનું દબાણ ખૂબ વધારે ભરીએ તો શું પરિસ્થિતિ થાય? એની અંદર રપ્ચર થાય. હવે જો આટલી મજબૂત રબરની ટ્યુબ જોડે જો આવું થતું હોય તો આપણી અત્યંત નાજુક જે રક્ત નલિકાઓ છે અને બીજી રચનાઓ જે છે, જે રક્ત નલિકાઓની જ બનેલી હોય છે, એ બધી જ અત્યંત બારીક અને નાજુક રચનાઓની અત્યંત ભયંકર પ્રેશર અને સાથે સાથે આપણા શુગરના કારણે થતો માઇક્રોવાસ્ક્યુલર ડેમેજ એટલે કે ઘસારો, જેમ કપડું તાર થઈ જાય એમ આપણી રક્ત નલિકાઓ તાર થઈ ગઈ હોય, ઓલરેડી નબળી હોય અને એની અંદર પ્રેશર પણ વધારે આવે ત્યારે આપણી રક્ત નલિકાઓને કેટલું પારાવાર નુકસાન જતું હશે એ તમે વિચારો દોસ્તો. હવે જ્યારે આ બંને પરિબળો ભેગા થાય છે, શુગરથી થતું માઇક્રોવાસ્ક્યુલર ડેમેજ, સાથે સાથે આ બ્લડ પ્રેશર અને આ જે ભયંકર અસરો, એના કારણે આપણી કિડનીને અતિશય પારાવાર નુકસાન જવાથી આપણી કિડની ધીમે ધીમે બગડવાનું ચાલુ થાય છે અને જો આપણે ધ્યાન ના રાખીએ તો છેવટે આપણી કિડની ફેલ થઈ જતી હોય છે. એને ક્રોનિક કિડની ડિઝીઝ એટલે કે CKD કહેવાય. હવે ક્રોનિક કિડની ડિઝીઝ CKDના લક્ષણો અને કિડની વિશેના ઘણા બધા વિડીયો આપણે આપણી ચેનલ ઉપર ઓલરેડી રજૂ કરેલા છે. જી હા દોસ્તો, આપણી ચેનલ ઉપર તમે જઈને જોશો તો કિડની વિશેના અનેક વિડીયો રજૂ કરેલા છે. એટલે કિડનીની તમારે જે પણ ઇન્ફોર્મેશન જોઈતી હશે તે વિડીયોમાંથી મળી જશે. અને બીજું, તમારે હજુ પણ બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય અને તમે નવા વિડીયો એમાં જો ઈચ્છા રાખતા હોય તો તમે મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં. હું જરૂરથી કિડની ઉપર પણ બીજા વિડીયો પણ બનાવીશ. દોસ્તો, હવે જ્યારે આપણે આટલું બધું સમજ્યા છીએ કે આપણે ડાયાબિટીસ જ્યારે વધારે રહે અને શુગર વધારે રહે ત્યારે આપણી કિડનીને નુકસાન થાય છે, એ આપણે ખૂબ જ સરળતાથી ને ડિટેલમાં સમજ્યા. હવે તમને ખૂબ ઝડપથી લક્ષણો વિશે જણાવી દઉં. જો કિડની ખરાબ થાય તો શું શું લક્ષણો આવે છે એ તમને બધા ખૂબ લક્ષણો છે, પરંતુ અને લક્ષણોનો વિડીયો આપણે ઉપલબ્ધ છે આપણી જોડે, એ તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. પરંતુ અહીંયા ખૂબ રેડી રેફરન્સમાં ખૂબ ઝડપથી ને અગત્યના લક્ષણો બતાવી દઉં તો કિડની ડેમેજ થવાનું પહેલું લક્ષણ આપણા આંખની નીચે અને પગમાં સોજા આવે છે. બીજું મહત્ત્વનું લક્ષણ, આપણે જ્યારે પેશાબ કરીએ ત્યારે પેશાબમાં ફીણ આવે છે. અને ત્રીજું મહત્ત્વપૂર્ણ લક્ષણ, આપણું બીપી કિડની ખરાબ થવાથી વધે છે. જી હા દોસ્તો, હવે આપણે હમણાં શીખ્યા કે બીપી વધવાથી કિડની બગડે છે અને કિડની બગડવાથી બીપી વધે છે. એટલે બંને પરિબળો એકબીજાને વકરાવે છે. એટલે દોસ્તો, આપણી તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણું બીપી કંટ્રોલમાં રાખવું જોઈએ અને શુગર બી કંટ્રોલમાં રાખવું જોઈએ. નહીંતર એક પ્રકારનું આ હન્ટિંગ ચાલુ થઈ જશે. બીપી કિડનીને બગાડશે, કિડની બીપીને બગાડશે. એટલે આપણે જો ઓવરઓલ હેલ્થ સારી રાખવી હોય, આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણું બીપી અને શુગર કંટ્રોલમાં એટલે રાખવું જરૂરી છે. આ મહત્ત્વના 3 લક્ષણો મેં તમને બતાવ્યા. બીજા લક્ષણો ઘણા બધા છે. લક્ષણોનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એની લિંક હું જો બને તો કાર્ડમાં મૂકીશ, અહીંયા ઉપર તમને દેખાશે. એના સિવાય આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકીશ, ત્યાંથી પણ તમે જોઈ શકશો. તો દોસ્તો, આ હતા ડાયાબિટીસના કારણે આપણી કિડનીને થતા નુકસાનો અને એના લક્ષણો ખૂબ ઝડપથી મેં તમને સમજાયા. હું આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થયો હશે અને અત્યંત મહત્ત્વની માહિતી તમને મળી હશે.
તમને આ માહિતી કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા દોસ્તો, જો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી આવી જ અગત્યની માહિતી ઊંડાણપૂર્વક પરંતુ સરળ ભાષામાં તમને સમજણ પડે અને સમજાવવામાં આવે. જી હા દોસ્તો, અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. બીજું, જો આ વિડીયો તમને એવું લાગે કે તમારા કોઈ મિત્રને ખરેખર આની જરૂર છે તો જેને ખરેખર જરૂર હોય એને તમે જરૂરથી શેર કરજો. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. હવે તમારી રજા લઉં છું. આવતા વિડીયોમાં બીજી આવી જ અત્યંત મહત્વપૂર્ણ માહિતી સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી અમને રજા આપો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.